इतने कम पैसे देता है कि वो एक दिन में $1 से भी कम कमाते हैं। इससे 45% बच्चे कोको कम्युनिटीज में इलीगल चाइल्ड लेबर करते हैं। 365 દિવસ કોઈક ને કોઈક નવી વસ્તુ લાવવાની। ગુડ મોર્નિંગ ગોકુલદા, એવું નથી આપણે ગુડ મોર્નિંગ સુરતવાળાઓ। તમારો ભાઈ જે ચેલેન્જ લેવાનો હતો ને, એ ચેલેન્જ આપણે શું છે ને એ વસ્તુ હું તમને કહું। ચેલેન્જમાં આપણે જવાનું છે મોન્કીઝમાં। મોન્કીઝ કરીને એક શું કહે કે ચેન છે, ગ્રોસરી ચેન કહેવાય ને એ ટાઈપની એક ચેન છે, ચોકલેટ્સ ને બધી વસ્તુ એ લોકો વેચે છે। તો એવો ટાર્ગેટ છે ને એવી એક ચેલેન્જ છે આપણે લીધી। પૂરી થાય કે નહીં થાય એનું કંઈ ખબર નથી, પણ કરવાની કોશિશ કરું હું। એમાં એવું છે કે ભાઈ 365 દિવસ કોઈક ને કોઈક નવી વસ્તુ લાવવાની ને એના રિવ્યૂ, એ વસ્તુ કેવી છે, એનો શું પ્રાઇસ છે, એ બધી વસ્તુ ડિટેલમાં જેટલી વસ્તુ મારાથી અપાય ને એ વસ્તુ આપવાની ટ્રાય કરવાની છે। પણ રોજે રોજ એક વસ્તુ લાવવાની, એ વસ્તુ રિપીટ નહીં થવી જોઈએ। રોજે રોજ 365 દિવસ લગીને લવાય છે કે નથી લવાતી। તો પહેલા ચેલેન્જની પહેલી વસ્તુ લઈ લીધી છે। હવે કેટલા હજાર રૂપિયાની છે ને એ બધું ઘરે ગઈને, હમણાં કોઈ વસ્તુ નહીં। આ દુકાન તમને બતાવી દઉં, દુકાન કઈ છે જોઈ લો, આ છે મોન્કીસ। અહીંયા આપણે રોજે રોજ આવવાનું છે, તો જેને બી મળવું હોય આ દુકાન પર આવી જજો। પાખો ડાઈ રાહ જોવી પડે, આપણો તો ભૂતભાઈ જેવું છે, ક્યારે આવીએ ખબર નહીં। હવે સીધા જઈએ ગોરે। આપણે આવી ગયા છે ગાડીનું રિનોવેશન કરાવવા, એટલે ઓલ્ટોમાંથી ઓડી બનાવવા। એટલે મારું છે, વધારે તો હું છું, તો આપણે આપણું થોડુંક ફેસનું રિનોવેશન કરાવીએ ને બસ। તો આપણે આપણા સલૂનવાળા ભાઈ મયુરભાઈ પાસે આવી ગયા છે, એટલે શું કહેવાય ડિટેન બીટેન બધું કરવાનું છે, તો એ કરીએ અને પછી નીકળીએ ગોરે। હવે આવી ગયા છે ચશ્મા સિલેક્ટ કરવાનું, જોઈ લેજો। આટલી ફેમ ગઈ છે, 1 2 3 4। ફાઇનલી કયું સિલેક્ટ થાય કંઈક ખબર નથી। આજનો ખર્ચો 6-7 ની આસપાસ પહોંચે એવું લાગે છે। ચાલો ચાલો, બધા દોસ્તારાને ઘરે બોલાવેલા, બધાને પાછા ઘરે કાઢી મૂક્યા છે બધાને। ચાલો આપણે જઈએ બહાર આંટો મારવા માટે। હે અમે કેવા હવે જો જો હંટારે જો જો બેઠા પકડાઈ જાય છે, કોઈરાને ખવડાવ નહીં એટલે। ચાલો કાંઈ નહીં, હું આવ્યો પછી વહેલો આવી ચાલો। આ કઈ ચાવી રહી લઈ આવજો, આટલો ખાઈ ખાઈને બેઠેલો છે। ચાલ જય યોગેશ્વર, જય યોગેશ્વર। તો દોસ્તારોની હાથે ફરીને ઠંડીની મજા માણીને આપણે આવી ગયા ઘરે। હવે ઘરે આવીને જે આખા દિવસની રાહ જોતા હતા કે ભાઈ શું છે થેલીમાં, તો એ વસ્તુ તમને બતાવું કે શું લાવ્યા છે। મસ્ત મજાના આપણા ફ્રીજની અંદર મૂક્યું છે, એટલે તમે સમજી જાઓ કે ફ્રીજની અંદર શું હશે। કોમેન્ટ કરી દો, પહેલાં કોમેન્ટ કરી દો એક યસ। આ છે આપણી ફિસ્ટેબલ ચોકલેટ। હવે આ કોની છે ઘણા બધાને ખબર હશે, મિસ્ટર બીસ્ટની। આના વિશે ડિટેલમાં બધું જોઈતું હોય તો યુટ્યુબ છે, ગૂગલ છે, સર્ચ કરી લેજો। પણ મને ખબર છે ત્યાં સુધી કે આનો એક બુક્કો તમે મારો છો ને એટલે એ પૈસા કોની પાસે જાય છે? મિસ્ટર બીસ્ટ પાસે? નહીં, સીધા ખેડૂતો પાસે જે ચોકલેટ ઉગાડે છે તે। આ વસ્તુ મિસ્ટર બીસ્ટ કહે છે। કેટલા હજાર રૂપિયાની પડી ખબર છે? કેટલા હજાર રૂપિયાની? ગૂગલ કરી લેના, સબ પતા ચલ જાયગા। તો આપણે આનો ટેસ્ટ કરીએ। જો ભાઈ મિસ્ટર બીસ્ટ તારી ચોકલેટ ખાય છે, એક લાઈક તારે બી કરવી પડે, બરાબર? આનું જો આપણે કાગળ જોવા ગઈએ ને તો આપણે જે ચોકોબાર ખાય ને એ ટાઈપનું એનું પેકિંગ છે, એટલે મટીરિયલ એ ટાઈપનું લાગે છે। પીનટ બટરવાળી ફ્લેવર છે। હવે આની અંદર મિલ્ક ચોકલેટ બી હતી, આપણે પીનટ બટર લીધી છે, બરાબર? હવે આ સ્કેનર કંઈ અહીંયા મૂક્યું છે ને, આ સ્કેનર કંઈ દેખાય છે અંદર, હવે શું છે આપણને કંઈ ખબર નથી, જોઈએ હવે આપણે ધીરે। તો ફાઇનલી પાણીથી ભૂસીને જે આપણે પેલા ટેટુ પાડતા ને એનાથી ભૂસીને સ્ટીકર હટાવી દીધું છે, ને ત્યાંથી આપણને મળ્યું છે આ એક સ્કેનર। આ તમે સ્કેન કરો ને એટલે તમને ખબર પડી જશે કે શું છે। બસ તો આપણે પહેલાં એને સ્કેન કરીએ। 15 लाख बच्चे चाइल्ड लेबर से गुजरते हैं ताकि आप सस्ती चॉकलेट खा सके। बिग चॉकलेट अपने फार्मर्स को इतने कम पैसे देता है कि वो एक दिन में $1 से भी कम कमाते हैं। इससे 45% बच्चे कोको कम्युनिटीज में इलीगल चाइल्ड लेबर करते हैं। मैं आपको वो 3 चीजें बताऊंगा जो फीस्टेबल्स कर रहा है ताकि ये चाइल्ड लेबर से निकल सके। જો તમે આ ક્લિપ જોઈ લીધેલી ને પૂરેપૂરી, તો એક લાઈક મિસ્ટર બીસ્ટ માટે પણ કરી દેજો, કારણ કે લોકો માટે કામ કરે છે। ફિસ્ટેબલ આનો શેપ કંઈક અલગ છે। જો શેપ છે ને આ રીતનો જોઈન્ટ છે। હવે આ વચ્ચેની બધી ખાઈ ગયા છે ભાઈ, કંઈ નવો શેપ આપ્યો છે। આ શેપ આપવાનું કારણ એવું હતું કે આ ચોકલેટ પહેલાં નીચે પડતી ને તો તૂટી જતી, હવે તૂટે ને તો બી વચ્ચેની આટલો ભાગ આખો નીકળે। જો એટલે એવી બુદ્ધિ વાપરી છે। તો ટેસ્ટ કરી આને। આનો ટેસ્ટ છે ને ડેરી મિલ્ક જેવો જ છે, પણ થોડુંક ક્રીમીનેસ છે,
થોડોક સોલ્ટેજ છે. જે રીતે આપણે સ્નેકર્સ ખાય ને, સ્નેકર્સ, ડેરી મિલ્ક એ બંનેને ભેગી કરીને કઈ વસ્તુ બનાવે ને તો આ 20 વસ્તુ બને. પણ જે ગરીબોને કામ કરવાનું આવે ને એ મિસ્ટર બીસ કરી શકે. તો એના માટે બીજી 5 લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ઊંઘમાંથી ઉઠાઈને ભાઈને ખવડાવી દીધી છે. હવે કાલે બીજો ટેસ્ટ મમ્મીને કરાવવાનો છે, કઈ રીતની લાગે છે તે. તો મિસ્ટર બીસની ચોકલેટ ફિસ્ટેબલ ખાઈને આપણે ખેડૂતોને મદદ કરી દીધી છે. તો આ હતી આજની ફર્સ્ટ ચેલેન્જની ફર્સ્ટ પ્રોડક્ટ હતી. કાલે હવે મળશું નવી પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી જો આપણો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિસ્ટર બીસ માટે પણ એક લાઇકનું બટન પર દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.